જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તબિયત પાણી સારા ને? વરસાદ પાણી કેવા છે તમારા ગામમાં? અરે મુંબઈમાં તો ધબધબાટીને બહાટી વરસાદે છોડાવી દીધી. આજે ખબર છે, આજ કાલનો વરસાદ ચાલુ છે કન્ટિન્યુ, અત્યારે પણ ચાલુ જ છે એકદમ ધબધબાટીને બહાટી. અને બહુ મજા આવી ગઈ, વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. તો ભજીયા તો જોઈએ, આપણે તો વરસાદ થાય એટલે ભજીયા જ ખાવા જોઈએ ને, પણ અમારે આજે ભજીયા નથી બનાવવાના. આજે અમારે બનાવવાની છે સેન્ડવીચ. તો આરતી સેન્ડવીચની તૈયારી કરી રહી છે અમારે. તો બનાવીને અમારે આરતી બનાવે, બીજું તો કોણ બનાવે સેન્ડવીચ? આરતી સિવાય કોઈ. ફર્સ્ટ ક્લાસ આરતી સેન્ડવીચ બનાવી, તો આરતી તૈયારી કરી રહી છે. અને મિતાનભાઈ પણ સાથે સાથે બેઠા છે અને તૈયારી કરી રહ્યા છે સેન્ડવીચની. તો મિતાનભાઈ પણ આવી ગયા છે રસોડામાં. મીઠું નાખવા આવીશ. હા, તો મિતાનભાઈ ત્યાં તું શું ખાય છે ત્યાં? મિતાનભાઈ શું ખાવા જાય છે તું ત્યાં? મેગી. ઓકે, તો સેન્ડવીચની તૈયારી થઈ ગઈ છે. આ કુકરમાં શું છે અત્યારે? બટેટા બાફવા મૂકેલા છે કુકરમાં. અને અહીંયા બીજી કાકડી, ટમેટા અને બીજું બ્રેડ ને બધું આવી જ ગયું છે રેડી, એકદમ ફર્સ્ટ ક્લાસ. તો આપણે 2 બ્રેડના પાકીટ થઈ રહી, કેમ કે આપણે ખાવાવાળા ઓછા છે ઘરમાં. તો 2 બ્રેડના પાકેટમાંથી કમસે કમ તો કમસે કમ 20 સેન્ડવીચ બનતી હશે ને 2 બ્રેડના પાકીટમાંથી. તો 20 સેન્ડવીચ બની જાય છે 2 બ્રેડના પાકીટમાં. તો એટલી તો બસ થઈ ગઈ આપણા માટે બધાને. 4 થાય તો પણ અમારે 5 જણા છે ને, 5 જણામાં 4 હોય તો 520 બરાબર છે. તો ફર્સ્ટ ક્લાસ 20 સેન્ડવીચ આપણે થઈ રહી છે. તો બનાવવાની તૈયારી ચાલુ છે. અત્યારે બનાવે છે સેન્ડવીચ. સેન્ડવીચની તૈયારી થઈ ગઈ છે. કાકડી કપાઈ ગઈ છે, ટમાટર કપાઈ ગયા છે અને કાંદા કપાઈ રહ્યા છે. તો પછી એને આપણે પકાવવાની હોય ને સેન્ડવીચને, તો પછી એને તવા ઉપર પકાવશું. અત્યારે સેન્ડવીચના બ્રેડના પાકીટને બધું આવી ગયું છે અને એમાં જે વસ્તુ લગાવવાની છે એ તમને બતાવું આગળ. ચાલો, એમાં મીઠું નાખ. અહીંયાથી ના ઓનિયન में नमक डालो. હા, હવે ઓનિયનમાં મીઠું નાખ. ઓનિયન એટલે કાંદા. કાંદામાં મીઠું તારે નાખવાનું છે. મિતાજભાઈ નાખે છે મીઠું, નથી નીકળતું. સ્પૂન પકડી હતી કાંદામાં. ખોટા કઈ ઢોળાતું નથી. બોલે હું તને આપું એટલે હું આડું કરતી હતી. આપો કે આપો. એટલું બધું નહીં. હા, બસ ટાઈમ પાસ કરે છે, કઈ નાખતું નથી. મૂકી દે જવા દે, મત આપે ને. નથી આપવું. એ બસ લે, એમ નહીં નાખવાનું, એક જ હારે નાખી દીધું. બસ થઈ ગયું. ચાલો, હવે નાખી દે આમાં સ્પૂન. બસ એવા જ નાખવાનું છે બાબુ. તો મિત્રો, ચટણી બનાવવાની છે. તો ધાણાની ચટણી, ધાણા અને મરચાંની. કા તો ધાણા અને મરચાંની ચટણી એકદમ તીખી તમતમતી મસ્ત લાગે એવી બનાવે. અને પછી એને નાખવાની છે સેન્ડવીચમાં. આપણે એમાં પછી એક બ્રેડ પણ નાખવાનું. હા, આદુ લસણ અને ધાણા અને આ એક બ્રેડ. ઓકે, અને મરચા. તો તીખા ને તમતમતા મરચા હોય ને પછી ભાઈ વરસાદ ચાલુ હોય ને ધબધબાટીને બહાટીને એમાં પછી સેન્ડવીચ. આમ તો ગામડામાં દેશમાં આપણે એમ કહીએ કે ભજીયા, વરસાદ હોય એટલે ભજીયા ખાવા જોઈએ, પણ ભજીયા કાલે અમારે બનવાના છે. આજે તો સેન્ડવીચ બનવાની છે, કેમ કે અમારે મહેમાન આવ્યા છે ને, એ કાલે આવવાના છે. ફોન આજે આવ્યો હતો. તો અમારે મારા સાડુભાઈ આવ્યા છે દેશમાંથી, નરોત્તમભાઈ. એ પણ કહી દઉં ને. તો એમાં શું છે કે એ આવવાના છે કાલે. અત્યારે મલાડ છે તો એ હવે આવી ગયા છે, પણ કાલે અહીંયા આવશે ને ત્યારે આપણે એને ખવડાવશું ભજીયા અને બધું એવું. તો હવે એમાં મીઠું પણ નાખી દીધું છે આરતીએ. અને આરતી પીસવાની તૈયારી કરશે હમણાં મિક્સરમાં. પાણી થોડુંક નાખી દીધું છે ને હવે થોડુંક પીસી નાખીએ એટલે મસ્ત બની જાય. તો એ ઈણા જ રહી છે મારા સાડુભાઈ ગામડામાં, દેશમાં, વેરાવળની બાજુમાં ઈણા જ આવે ને, ત્યાંથી આવ્યા છે નરોત્તમભાઈ વઢવાણા છે ને. નરોત્તમભાઈ વઢવાણા, હા, મારા સાડુભાઈ છે. એ આવ્યા છે. તો કાલે આવવાનો ફોન આવ્યો હતો. તો કાલે આપણે ભજીયાનો પ્રોગ્રામ રાખવાનો છે ને વરસાદનો પ્રોગ્રામ તો ચાલુ જ રહેવાનો છે, જો કે આખું સોમાહું. અને આપણે ભજીયાનો પ્રોગ્રામ કાલે. ત્યાં સુધી આપણે ચટણી બટણી પીને આજે આપણે સેન્ડવીચ ખાઈ લઈએ, બરાબર ને? તો આજે સેન્ડવીચ ખાઈ લઈએ ને ચટણી બટણી પીસી નાખે આરતી.
ચટણીનું કામકાજ થઈ ગયું છે પૂરું, પીસાઈ ગઈ છે. જો મસ્ત ચટણી બની ગઈ છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. એ લગાડવાની છે આપણે બ્રેડમાં, અને તીખીની તમતમતી મજા આવે એવી ચટણી બનાવી છે આરતીએ. તો ફર્સ્ટ ક્લાસ ચટણી બનાવી છે ને હવે આપણે એમાં બટેટા બાફેલા ને કાંદા ને ટમેટા ને કાકડી ને એવું બધું નાખીને પછી એને શેકવી પડશે. એના ઉપર મોલું લગાવીને, હા હું લગાવીને બટર મસાલા, હા બટર, અને પછી બીજું ચીઝ ને બટર ને એવું બધું, મેયોનીઝ ને એવું બધી ઘણું બધી આઈટમ હોય. હવે તો આપણે તો કંઈ ખબર ન હોય, પણ અમારે આરતી છે એ બધું કરે, ખાવાની મજા આવે. પણ ટેસ્ટી લાગે, એક નંબર. ખાવ ને તમે સુપર. પીઝા પણ એવા જ બનાવે, વડાન ધબધબાટીને બહાટીને, ભજીયા પણ એક નંબર. કાલે આપણે ભજીયા બનીએ ને કાલે હું તમને બતાવીશ. અત્યારે તો આપણે સેન્ડવિચ ખાવાની છે. તો હાલો આપણે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરી દીધી છે. હાલો હવે મળીએ. હાલો મિતુભાઈ, બટેટા બફાઈ ગયા છે. મિતુભાઈ કાપે છે કે મદદ કરે છે? મિતુ સેન્ડવિચમાં નાખવાનું છે ને કાપવાના ન હોય. જેવા તે બગડી જશે. બટેટા બફાઈ ગયા છે સેન્ડવિચ માટે, તો એને ફોલવાની તૈયારી ચાલુ છે અત્યારે. તો બટેટા ફોલાઈ જાય પછી આપણે સેન્ડવિચમાં નાખવાના છે. તો સેન્ડવિચ બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કાચી સેન્ડવિચ આવી રીતે બનાવવી પડે. પહેલાં ચટણી લગાવે, આપણે જે ચટણી બનાવી ને આ ચટણી લગાવી દે એના ઉપર, અને કાચી સેન્ડવિચ, અને પછી આ બટેટા બાફેલા છે એ, અને ઘણી બધી સેન્ડવિચ બનાવીને પણ રાખી દીધી છે. જો કે એને શેકવાની બાકી છે આપણે, તો એને તવા ઉપર શેકશું પછી. અને અહીંયા ટમાટર અને કાકડી ને બધું અને કાચી સેન્ડવિચ બનાવે છે આરતી અત્યારે. આવી રીતે સેન્ડવિચ બનાવે છે આરતી, હમણાં બનાવી નાખે એટલે આપણે પકાવવાની છે. પછી તવા ઉપર પકાવશું, એના પર અમૂલ બટર લગાવીને મસ્તથી આપણે મળીએ પછી પકાવે ત્યારે. ઓકે, આવી રીતે શેકવાના છે આપણે બધાય સેન્ડવિચ જેટલા બનાવેલા છે કાચા, એ બધાને આવી રીતે આ અમૂલનું બટર છે અને લગાવીને આપણે શેકવાનું છે આવી રીતે. તો રસોડામાં હવે આરતી બધી સેન્ડવિચ શેકી નાખે પછી મળીએ. તો આપણી સેન્ડવિચ આવી ગઈ છે બનીને. તો આપણે હવે ટેસ્ટ કરવાની છે. થાળીમાં આવી ગઈ છે, તો અમે ટેસ્ટ કરીએ હવે કેવું લાગે છે, કેવી આરતી બનાવી છે. ટેસ્ટ કરીને તમને જણાવું. ચાલો તો હવે આપણે આમાંથી એક પીસ લઈએ અને ટેસ્ટ કરીએ કેવું લાગે છે. મિતાલભાઈ કેવું લાગે છે તારે? લે મિતાલભાઈ પહેલા ટેસ્ટ કરીએ. યે મસ્ત છે. કેવી લાગી? મસ્ત મસ્ત સેન્ડવિચ બનાવી છે. કોને બનાવી? તો હવે મસ્ત સેન્ડવિચ બની છે. હાલો મિત્રો બધા સેન્ડવિચ ખાવા માટે. મસ્ત બની છે, યમી યમી. અમે બધા સેન્ડવિચ જ ખાશું. ફરી મળશું નવા વિડીયોમાં. બાય બાય, ટાટા, ગુડ નાઇટ, સી યુ. જય માતાજી, બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઇબ.